હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો આની અંદર અભ્યાસ કરતા હતા. પછી છેલ્લા વિડિયોની અંદર આપણે કાર્બનના એવા સંયોજનો કે જે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ વધારે મહત્વ ધરાવતા હોય એવા બે સંયોજનો આલ્કોહોલ અને ઇથેનોઇક એસિડ આ બંનેનો અભ્યાસ કરવાનો હતો. એમાંથી આપણે આલ્કોહોલની તમામ માહિતી ભણી ચૂક્યા છીએ, બરાબર. એના ઉપયોગો, એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક પ્રક્રિયાઓ, મનુષ્ય ઉપર એની અસર, આ બધી બાબતોની ચર્ચા આપણે લાસ્ટ વિડિયોની અંદર કરી ચૂક્યા છીએ. હવે અત્યારે આપણે આ ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ઇથેનોઇક એસિડને સામાન્ય રીતે એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે. ઇથેનોઇક એસિડને સામાન્ય રીતે શું કહેવાય છે? તો કે એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ આ ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો. શું જોવાનું છે આપણે? એના ભૌતિક ગુણધર્મો. તો જોઈએ આપણે ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો. તો આ ઇથેનોઇક એસિડ છે એ રંગવિહીન પ્રવાહી છે. કેવું છે? રંગવિહીન પ્રવાહી છે. આ ઉપરાંત તે તીવ્ર ખટાશયુક્ત પ્રવાહી છે. એની જે કોઈ પણ પદાર્થની અંદર મિશ્ર કરવામાં આવે તો એ પદાર્થ કેવો બની જતો હોય છે? તો કે એકદમ ખાટો બની જતો હોય છે. તો એના પહેલા ગુણધર્મની અંદર શું આવશે? તો કે તે કેવું પ્રવાહી છે? તો કે રંગવિહીન અને તીવ્ર ખટાશયુક્ત પ્રવાહી છે. આનો પહેલો ગુણધર્મ થયો કે એનો રંગ હોતો નથી. આ ઉપરાંત તે ખૂબ જ વધારે માત્રામાં ખટાશયુક્ત હોય છે. બીજો ગુણધર્મ જોઈએ આપણે એનો, તો કે તેનું ઉત્કલન બિંદુ $391 કેલ્વિન જેટલું હોય છે. કેટલું? 351 કેલ્વિન જેટલું હોય છે. ત્યાર પછી જોઈએ એનું ઉત્કલન બિંદુ. તો કે આ ઇથેનોઇક એસિડ છે એનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન જેટલું હોય છે, જ્યારે એનું ગલન બિંદુ છે 290 કેલ્વિન જેટલું હોય. કેટલું? 290 કેલ્વિન. આટલું નીચું ગલન બિંદુ હોવાને કારણે શિયાળા જેવી ઋતુ હોય અથવા તો ખૂબ ઠંડુ વાતાવરણ હોય ત્યારે એ થીજી જાય છે. થીજી જાય છે એટલે કે ઘન સ્વરૂપની અંદર રૂપાંતરિત થઈ જાય છે. એટલા માટે એને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવામાં આવે છે. એક તો એનું ગલન બિંદુ ખૂબ જ નીચું છે, જેથી કરી અને શિયાળા જેવી ઠંડી ઋતુની અંદર એ થીજી જાય છે એટલે કે જામી જાય છે, જેના કારણે તેને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવામાં આવે છે. જોવું જોઈએ તો કે તેનું ગલન બિંદુ કેટલું? તો કે 290 કેલ્વિન જેટલું છે. તેથી તે ઠંડા વાતાવરણમાં અથવા શિયાળાની ઋતુમાં થીજી જાય છે. શું થાય છે? થીજી જાય છે એટલે કે જામી જાય છે. થીજી જવું એટલે કે જામી જવું, થીજી જાય છે. તેથી તેને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવામાં આવે છે. યાદ રાખજો કે થીજી ગયેલું જે એસિટિક એસિડ હોય એને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવાય છે. શા માટે? તો કે એનું ગલન બિંદુ ખૂબ જ નીચું છે. કેટલું? તો કે 290 કેલ્વિન જેટલું.
આ ખૂબ જ નીચું ગલનબિંદુ હોવાને કારણે ઠંડી ઋતુ અથવા તો શિયાળાની જે ઋતુ હોય કે જ્યારે ટેમ્પરેચર ખૂબ જ નીચું હોય, તાપમાન ખૂબ જ ઓછું હોય છે, આવી ઋતુ દરમિયાન એ થીજી જાય છે. એસિટિક એસિડ છે એ થીજી જાય છે એટલે કે જામી જાય છે, જેના કારણે એને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવામાં આવે છે. આ ઉપરાંત પાણીની અંદર બનાવેલું 5 થી 8% સાંદ્રતા ધરાવતું દ્રાવણ સરકો તરીકે ઓળખાય છે. કેનું? તો કે ઇથેનોઇક એસિડનું. તો કે ઇથેનોઇક એસિડનું ઇથેનોઇક એસિડનું પાણીમાં 5 થી 8% સાંદ્રતા ધરાવતું દ્રાવણ સરકો એટલે કે વિનેગર હશે. સરકો એટલે વિનેગર તરીકે ઓળખાય છે. પાણીની અંદર એનું દ્રાવણ બનાવેલું હોય અને એની સાંદ્રતા કેટલી હશે? તો કે 5 થી 8% જેટલી હોય. તો 5 થી 8% સાંદ્રતા ધરાવતું જે ઇથેનોઇક એસિડનું દ્રાવણ છે એને સામાન્ય રીતે સરકો અથવા તો વિનેગર કહેવામાં આવે છે. આ ઉપરાંત એ ખૂબ જ નિર્બળ એસિડ છે. કેવો? તો કે ખૂબ જ નિર્બળ એસિડ છે. જ્યારે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એ ખૂબ જ પ્રબળ એસિડ છે. જોઈએ તો કે આ એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ છે ખૂબ જ નિર્બળ એસિડ છે, એટલે કે એની અસરકારકતા કેવી હશે? તો ખૂબ જ ઓછી હોય છે. જ્યારે એની સાપેક્ષે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ છે, એટલે કે એની ક્ષમતા કેપેસિટી કેવી હશે? તો કે વધારે હોય છે, એની અસરકારકતા વધારે હોય છે. તો આ થઈ ગયા એના ભૌતિક ગુણધર્મો. અત્યારે આપણે શું જોયું? ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મ. તો પહેલો ગુણધર્મ આવે છે રંગવિહીન છે. ઇથેનોઇક એસિડ કેવું છે? રંગવિહીન છે અને કોઈ જાતનો રંગ હોતો નથી, સામાન્ય રીતે પાણી જેવું હોય છે. આ ઉપરાંત તે ખૂબ જ ખટાશયુક્ત પ્રવાહી છે કે કોઈ પણ પદાર્થની અંદર અથવા તો ખાદ્ય પદાર્થ હોય, ખોરાક હોય, એની અંદર ખટાશ ઉત્પન્ન કરવા માટે ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. એનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન જેટલું છે, જ્યારે એનું ગલન બિંદુ 290 કેલ્વિન જેટલું છે. ગલન બિંદુ ખૂબ જ નીચું હોવાને કારણે શિયાળા જેવી ઋતુમાં એ થીજી જાય છે, એટલા માટે એને ગ્લેશિયલ એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઇથેનોઇક એસિડનું પાણીમાં 5 થી 8% સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવવામાં આવે તો એને સરકો અથવા તો વિનેગર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લો ગુણધર્મ તો કે આ એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ છે એ નિર્બળ એસિડ છે, જ્યારે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે ખૂબ જ પ્રબળ એસિડ છે. તો આ થયા એના ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો. હવે જોઈએ આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ. શું જોવાનું છે? એની રાસાયણિક પ્રક્રિયાઓ. અથવા તો તમને પરીક્ષાની અંદર એ પણ પૂછાઈ શકે કે ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડના રાસાયણિક ગુણધર્મો જણાવો. તો જો તમને રાસાયણિક ગુણધર્મ તરીકે પ્રશ્ન પૂછાય તો પણ તમારે સામાન્ય રીતે એની રાસાયણિક પ્રક્રિયાઓ જ લખવાની રહેશે. બરોબર? રાસાયણિક પ્રક્રિયા કે તો આન્સરમાં એ જ જવાબ આવશે, અને એના રાસાયણિક ગુણધર્મ કીએ તો પણ આન્સરમાં એ જ જવાબ આવે છે. એમાં પહેલા જોઈએ આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા જોવાની છે? તો કે એસ્ટરીકરણ પ્રક્રિયા. ત્રણ પ્રક્રિયા ભણવાની છે આપણે એના રાસાયણિક ગુણધર્મની અંદર. તો આ એસિટિક એસિડ છે એ એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો જ એક ઘટક છે. બરાબર? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો હોય એમાંથી ને જ આ ઇથેનોઇક એસિડ છે એનો એક સભ્ય છે અથવા તો એક ઘટક છે. તો જ્યારે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ ખનિજ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ એ
આલ્કોહોલ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે નિપજ તરીકે એસ્ટર મળે છે. શું મળે છે? નિપજ તરીકે એસ્ટર મળે છે. ખાસ યાદ રાખજો કે ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અને એસ્ટર બનાવે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ ઇથેનોઇક એસિડ છે એ પણ કાર્બોક્સિલિક એસિડ વર્ગનું જ સંયોજન છે. તો એવી જ રીતે આ ઇથેનોઇક એસિડ છે એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને નિપજ તરીકે શું બનાવશે? તો કે એસ્ટર બનાવે છે. આ ઉપરાંત એક અન્ય નિપજ તરીકે પાણી મુક્ત થાય છે. જો જોઈએ તો આપણે એની હવે પ્રક્રિયા જોઈએ. કોની વચ્ચે પ્રક્રિયા થાય? તો કે ઇથેનોઇક એસિડ એટલે CH3COOH. આને શું કહેવાય? ઇથેનોઇક એસિડ. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? તો કે આલ્કોહોલ સાથે. CH3CH2OH આ આલ્કોહોલ આપણે ભણી ગયા છીએ. હવે જો તો કે આ બંનેની પ્રક્રિયા થશે ઇથેનોઇક એસિડ અને આલ્કોહોલની, પણ અહીંયા વચ્ચે કંઈક ઉદ્દીપક હશે. કયો ઉદ્દીપક હશે? તો કે ખનિજ એસિડ ઉદ્દીપક. કયો ઉદ્દીપક હશે? ખનિજ એસિડ ઉદ્દીપક. હવે જ્યારે આ ઇથેનોઇક એસિડ અને આલ્કોહોલ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે નિપજ તરીકે અહીંયા આપણને એસ્ટર મળે છે. શું મળે છે? તો કે એસ્ટર મળે છે. તો નિપજમાં મળશે CH3, ત્યાર પછી COO, CH2, CH3 પ્લસ H2O પ્લસ H2O. આને એસ્ટર અથવા તો ઇથાઇલ એસિટેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આને શું કહેવાય છે? ઇથાઇલ એસિટેટ અથવા તો એસ્ટર. અને આ છે પાણી. હવે જોજો આને આજે સૂત્ર હું ફરી પાછું લખું છું. તો કે CH3COOH, CH3COOH. તો આ CH3 હવે તો કાર્બોક્સિલિક એસિડ સંયોજન હોય એમાં આ એક છેલ્લા કાર્બન સાથે ઓક્સિજન છે ડબલ બોન્ડ વડે અને હાઇડ્રોજન સિંગલ બંધ વડે જોડાયેલો હોય છે. આવી રીતે હોય છે. તો કે હા સોરી અહીંયા OH આવશે. COOH છે એટલે OH પ્લસ CH3CH2OH. તો આને આપણે આવી રીતે લખી શકીએ OH CH2 CH3. તો હવે જોજો કે આમાંના કયા સંયોજનો? તો કે જો આપણને નિપજ તરીકે પાણી મળે છે. શું મળે છે? તો કે નિપજ તરીકે પાણી મળે છે. તો એમાંનો આ OH અને આ હાઇડ્રોજન આનું થઈ જશે સંયોજન. એટલે એક હાઇડ્રોજન આ, એક હાઇડ્રોજન આ. ટોટલ હાઇડ્રોજનના કેટલા પરમાણુ? તો કે 2. એટલે H2 અને આ એક ઓક્સિજન. નિપજ તરીકે આપણને શું મળશે? તો કે H2O અને એક બીજો પદાર્થ મળશે. તો આને આપણે સામાન્ય રીતે એમને એમ લખી નાખીએ કે CH3. પછી તો કે અહીંયા કાર્બન છે ડબલ બંધ વડે જોડાયેલો છે એટલે C ડબલ બોન્ડ ઓક્સિજન. હવે આ એક સિંગલ બંધ વડે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન તો પાણીના અણુમાં વહી ગયો તો વધ્યું કોણ? તો કે આ એક ઓક્સિજન. એટલે એ એક ઓક્સિજનને દર્શાવી દઈએ. હવે અહીં કોણ વધે? તો કે CH2 CH3 કોણ વધે છે? CH2 CH3 પ્લસ આનું થઈ ગયું જોડાણ. આવો 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે શું મળશે? તો કે H2O એટલે પાણી. જોજો આનું એમ એ જ સૂત્ર છે. CH3 CH3 COO CH2 CH2 CH3 CH3 પ્લસ H2O એટલે કે પાણી. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ જે
પદાર્થ આપણને એસ્ટર તરીકે મળ્યો છે કયો છે તો કે ઇથાઇલ એસિટેટ. સામાન્ય રીતે તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે કે એસ્ટરીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો. તો તમારે એ પ્રક્રિયાની અંદર આ સૂત્ર અથવા તો આ સમીકરણ છે એને લખવું પડે છે. હવે આ સંયોજનો હોય છે, એસ્ટર સંયોજનો, એ ખૂબ જ મીઠી વાસ ધરાવતા સંયોજનો હોય છે. એની સુગંધ છે કેવી આવતી હોય છે તો કે મીઠી આવતી હોય છે. આવા જે એસ્ટર સંયોજનો છે અથવા તો પદાર્થો છે એનો ઉપયોગ અત્તરની બનાવટમાં થાય છે. શેની તો કે અત્તર બનાવવા માટે આ એસ્ટર સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે આ એસ્ટર છે એ એસ્ટરની પ્રક્રિયા કોઈ બેઝ સાથે કરાવવામાં આવે છે, યાદ રાખજો આ એસ્ટર આપણને મળ્યો એ એસ્ટરની પ્રક્રિયા કોઈ બેઝ સાથે જ્યારે કરાવવામાં આવે છે ત્યારે આલ્કોહોલ અને સોડિયમના ક્ષાર આપણને પાછા મળે છે. શું મળે છે નિપજ તરીકે તો કે એક તો ક્ષાર મળશે અને બીજું આલ્કોહોલ મળે છે. એટલા માટે એ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? સાબુનીકરણ પ્રક્રિયા કહેવાય છે. તો અહીં જો આપણને ઇથાઇલ એસિટેટ છે ક્ષાર એસ્ટર તરીકે મળ્યો છે. હવે આ ઇથાઇલ એસિટેટની પ્રક્રિયા આપણે એક બેઝ એટલે કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે કરાવીએ છીએ ત્યારે આપણને નિપજ તરીકે ઇથેનોલ અને સોડિયમ એસિટેટ મળે છે. સોડિયમ એસિટેટ છે એ સોડિયમના ક્ષાર છે. કરાવીએ જોઈએ એની સાથે પ્રક્રિયા. આ CH3COO CH2CH3 એટલે એસ્ટર. તો CH3COO CH2CH3 આ CH2CH3 ને આપણે C2H5 પણ લખી શકીએ છીએ. આ શું છે તો કે ઇથાઇલ એસિટેટ. એની પ્રક્રિયા આપણે કોની સાથે કરાવવાની છે તો કે NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બેઝ છે, આલ્કલી છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે ઇથાઇલ એસિડની રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે આપણને નિપજ તરીકે સોડિયમ એસિટેટ કે જે ક્ષાર છે એ સોડિયમ એસિટેટ મળે છે અને બીજી અન્ય નિપજ તરીકે શું મળે છે તો કે આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. શું મળે છે તો કે આલ્કોહોલ અથવા તો ઇથેનોલ મળે છે. તો જોઈએ એક નિપજ તરીકે ઇથેનોલ મળશે CH3CH2OH. આ શું મળ્યું? ઇથેનોલ. જોજો CH3 વયું ગયું, CH2 વયું ગયું અને એક OH વયું ગયું. તો આ OH વયું ગયું તો વાહ વધ્યું પણ CH3COONA. શું વધ્યું? CH3COONA. CH3COONA અને સોડિયમ એસિટેટ કહેવાય. શું કહેવાય? સોડિયમ એસિટેટ. આ સોડિયમ એસિટેટ છે એક પ્રકારના સોડિયમના ક્ષાર છે. શું છે? સોડિયમના ક્ષાર. તો જોવું જોઈએ એની રાસાયણિક પ્રક્રિયા કે જ્યારે એસ્ટરીકરણની પ્રક્રિયા કે જ્યારે ઇથેનોઇક એસિડ અને આલ્કોહોલ વચ્ચે ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે આપણને એસ્ટર પ્રાપ્ત થાય છે અને એક અન્ય નિપજ તરીકે પાણી પણ પ્રાપ્ત થાય છે. હવે આ જે એસ્ટર સંયોજનો છે એ ખૂબ જ મીઠી વાસ ધરાવતા સંયોજનો છે અને સુગંધીદાર દ્રવ્યો હોય, સુગંધીદાર પદાર્થો હોય એની બનાવટની અંદર આ એસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે એસ્ટર સંયોજનો છે એની કોઈ પણ બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આલ્કોહોલ અને ઇથેનોઇક એસિડ એટલે કે સોડિયમના ક્ષાર એટલે કે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજ મળે, નિપજમાંથી ફરી પાછો પ્રક્રિયકો મળે એટલે બે સાઈડ એરા દર્શાવવા પડે. તો આ ઇથાઇલ એસિટેટ છે એ ઇથાઇલ એસિટેટ અથવા તો એસ્ટર સંયોજનો છે એની બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે આલ્કોહોલ પ્રાપ્ત થાય છે અને સોડિયમના ક્ષાર પ્રાપ્ત થાય છે. હવે એ જ પ્રક્રિયા કે આ ઇથાઇલ એસિટેટ છે એ ઇથાઇલ એસિટેટની આપણે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે નિપજ તરીકે આપણને
ઇથેનોલ અને સોડિયમના ક્ષાર તરીકે સોડિયમ એસિટેટ પ્રાપ્ત થાય છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સાબુનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? સાબુનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ પહેલી પ્રક્રિયા થઈ જાય છે અહીંયા પૂર્ણ. હવે બીજી પ્રક્રિયા જોઈએ. પહેલી પ્રક્રિયાનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે. ટોટલ તમારે 3 પ્રક્રિયાઓ આવે છે. કેટલી પ્રક્રિયા આવે છે? તો કે 3 પ્રક્રિયા આવે છે. હવે જોવાની છે કે આ ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. કેને સાથેની? તો કે બેઝ સાથેની પ્રક્રિયા. તો ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડની ઇથેનોઇક એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. તો થોડી ઘણી માહિતી તો હમણાં આપણે ભણ્યા છીએ કે જ્યારે આ ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડની બેઝ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને ક્ષાર અને પાણી મળે છે. નિપજ તરીકે શું મળશે? ક્ષાર અને પાણી. તો આ ક્ષાર અને પાણી વાળી આપણે ક્યાંક પ્રક્રિયા ભણી ગયા હતા, તટસ્થીકરણની પ્રક્રિયા, કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા જો તો કે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડની કોઈ પણ બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તટસ્થીકરણની પ્રક્રિયા. જોઈએ આપણે એ પ્રક્રિયા. તો ઇથેનોઇક એસિડ એટલે CH3COOH આ ઇથેનોઇક એસિડ એની પ્રક્રિયા આપણે બેઝ સાથે કરાવવાની છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો જ્યારે ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા બેઝ સાથે કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને ક્ષાર અને પાણી મળે છે. તો અહીંયા પાણી એટલે કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન આટલા વહી ગયા. તો વાહે વધશે કોણ? CH3COONA મળે. આ 1 હાઇડ્રોજન આ 1 હાઇડ્રોજન આ ટોટલ 2 ને એક આ ઓક્સિજન. તો આ 3 તો વહી જાય. તો અહીંયા કોણ વધશે? CH3COO CH3COO અને અહીં વધશે Na એટલે CH3COONA પ્લસ પાણી. પાણીનું સૂત્ર શું થાય? તો કે H2O. CH3COONA આને કહેવાય સોડિયમ એસિટેટ. આ શું કહેવાય છે? સોડિયમ એસિટેટ. અને પાણી. આ સોડિયમ એસિટેટ છે એક પ્રકારના ક્ષાર છે. શું છે? ક્ષાર. તો જોવું જોઈએ કે ઇથેનોઇક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે નિપજ તરીકે ક્ષાર અને પાણી મળે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણને 2 પદાર્થો મળ્યા છે. ક્યાં ક્યાં? તો કે એક ક્ષાર મળ્યું છે કે જે સોડિયમ એસિટેટ સ્વરૂપે મળ્યું છે અને બીજું પાણી મળે છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? તો કે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. ત્યાર પછી હવે જોઈએ આપણે કે આ એસિટિક એસિડ છે અથવા તો ઇથેનોઇક એસિડ છે એની સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. જો આ બીજી પ્રક્રિયા આપણે અહીં કરી છે પૂર્ણ. હવે જોઈએ એક ત્રીજી પ્રક્રિયા એટલે આપણો ટોપિક થઈ જાય અહીંયા પૂરો. કોની સાથે પ્રક્રિયા જોવાની છે? તો સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા જોઈએ. સોડિયમ કાર્બોનેટ અને
હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની જો તો કે એસિટિક એસિડ છે બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવતું હતું તો એવી જ રીતે આ ઇથેનોઇક એસિડ અથવા તો એસિટિક એસિડ છે એ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે શું થાય છે કે ઇથેનોઇક એસિડ છે એની પ્રક્રિયા જ્યારે સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને અહીંયા જે ક્ષાર ઉત્પન્ન થાય છે એ ક્ષારને આપણે સામાન્ય રીતે સોડિયમ એસિટેટ તરીકે ઓળખવામાં આવે છે શેના તરીકે તો કે સોડિયમ એસિટેટ તરીકે ઓળખવામાં આવે છે જોવો જોઈએ એ પ્રક્રિયા તો પ્રક્રિયા કોની કોની વચ્ચે કરવાની છે તો કે ઇથેનોઇક એસિડ એટલે CH3COOH પ્લસ સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર શું થાય ખબર છે તમને આપણે અગાઉ કેમ ભણી ગયા છીએ Na2CO3 Na2CO3 આ ઇથેનોઇક એસિડ અને સોડિયમ કાર્બોનેટ જો તો ઇથેનોઇક એસિડ અને સોડિયમ કાર્બોનેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ નિપજ તરીકે ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે શું મળશે નિપજ તરીકે તો કે ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ તો અહીંયા નિપજ તરીકે આપણને મળશે CH3COONA CH3COONA અને શું કહેવાય સોડિયમ એસિટેટ તો ક્ષાર મળી ગયા પ્લસ H2O એટલે પાણી પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પણ અહીં પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે આગળ કેટલા મૂકવા પડશે તો કે બે મૂકવા પડે છે તો જો ઇથેનોઇક એસિડની જ્યારે સોડિયમ કાર્બોનેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને અહીંયા શું મળશે તો કે ક્ષાર મળે છે સોડિયમ એસિટેટ ક્ષાર મળે છે પાણી મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે એવી જ રીતે જ્યારે આ ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા હવે આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરાવીએ છીએ ત્યારે પણ નિપજ તરીકે આપણને એ જ પદાર્થ મળે છે તો કે ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ તો CH3COOH પ્લસ Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ 3 NaHCO3 એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો જ્યારે ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આપણને CH3COONA એટલે સોડિયમ એસિટેટ પ્લસ H2O એટલે કે પાણી પ્લસ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે છે જોવો જોઈએ પ્રક્રિયા તો કે જ્યારે આ સોડિયમ ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરાવવામાં આવે છે ત્યારે નિપજ તરીકે ક્ષાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે તો આ ત્રણ પ્રક્રિયા જોઈ ગયા આપણે પહેલી તો કે એસ્ટરીકરણની પ્રક્રિયા ત્યાર પછી બીજી તો કે આ ઇથેનોઇક એસિડ છે એની બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયા અને ત્રીજી તો કે આ ઇથેનોઇક એસિડની સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની રાસાયણિક
પ્રક્રિયા। હવે જોઈએ આપણે એના ઉપયોગો। આપણો છેલ્લો મુદ્દો છે એના ઉપયોગો કે આ ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે। તો એમાં આપણે થોડું ઘણું તો ભણી ગયા છીએ હમણાં અત્યારે, એમાંથી જ અમુક મુદ્દા તો આવશે। તો એનો પહેલો ઉપયોગ એ આવે છે, અહીં આપણે લઈ લઈએ કે એના ઉપયોગો। તો પહેલું આવે છે વિનેગરની બનાવટમાં, કે જે વિનેગર ખોરાકમાં ખટાશ લાવવા માટે એટલે કે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। તો પહેલો એનો ઉપયોગ થયો તો કે વિનેગરની બનાવટમાં, વિનેગરની બનાવટમાં કે જે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે। વિનેગર એટલે કે સરકો, આપણે અગાઉ જોઈ ગયા હતા ને રાસાયણિક ભૌતિક ગુણધર્મની અંદર કે આ ઇથેનોઇક એસિડ છે, ઇથેનોઇક એસિડનો ઉપયોગ વિનેગરની બનાવટમાં થાય છે કે જે ખોરાકમાં ખટાશ લાવે છે, જેના કારણે ખોરાક કેવો બને છે તો કે સ્વાદિષ્ટ બને છે। આ ઉપરાંત બીજો ઉપયોગ તો કે ખોરાકને લાંબો સમય સાચવવા માટે પ્રિઝર્વેટિવ તરીકે, આનો ઉપયોગ બીજો સંરક્ષક તરીકે પણ થાય છે, એટલે કે ખોરાકનું રક્ષણ કરે છે કે જ્યારે આ ઇથેનોઇક એસિડ છે એને કોઈ પદાર્થની અંદર ઉમેરી દેવામાં આવે ત્યારે એ પદાર્થ છે લાંબો સમય સુધી બગડતો નથી। દાખલા તરીકે અથાણા, તો અથાણાને આપણે લાંબો સમય સુધી સાચવવાના હોય છે, આજે બનાવ્યા કાલે પૂરા થઈ ગયા એવું તો હોતું નથી। તો આ વર્ષ, દોઢ વર્ષ કે 2 વર્ષ સુધી આપણે અથાણાને સાચવીએ છીએ, અને જો કોઈ કંજૂસિયા લોકો હોય તો એ 5-5 વર્ષ હાલતા હોય, તો એ અથાણા લાંબો સમય સુધી બગડે નહીં, એટલા માટે એ અથાણાની અંદર ઇથેનોઇક એસિડ ઉમેરી દેવામાં આવે છે કે જેથી કરી અને એ ખોરાક છે લાંબો સમય સુધી બગડતો નથી। આ ઉપરાંત પ્રયોગશાળાની અંદર દ્રાવક અને પ્રક્રિયક તરીકે વપરાય છે। ત્રીજું, પ્રયોગશાળામાં દ્રાવક તરીકે અને પ્રક્રિયક તરીકે વપરાય છે। પ્રયોગશાળાની અંદર પણ આનો ઉપયોગ કરવામાં આવે છે દ્રાવક તરીકે, આ ઉપરાંત પ્રક્રિયક તરીકે પણ એનો દ્રાવક એટલે કે અન્ય પદાર્થને પોતાની અંદર ઓગાળી શકે છે, અને પ્રક્રિયક એટલે કે પ્રક્રિયા કરાવવા માટે પણ ઇથેનોઇક એસિડનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત એનો ચોથો ઉપયોગ છે તો કે સફેદ લેડ એટલે કે સફેદો બનાવવા માટે। સફેદ લેડની બનાવટની અંદર પણ આ ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે। તો આ 4 છે એના ઉપયોગ, એમાં જો પહેલો ઉપયોગ છે વિનેગર એટલે કે સરકોની બનાવટની અંદર કે જે વિનેગર, એ વિનેગરનો આપણે બધાય છે મોટા ભાગે ઉપયોગ કરીએ જ છીએ, સોસ નાખીએ છીએ ને, પિઝા અને એવું બધું આવે છે એ બધાની અંદર આપણે સોસ નાખીએ છીએ, તો એક પ્રકારનું વિનેગર છે। તો આવા જે વિનેગર છે એ વિનેગરની બનાવટમાં એસિટિક એસિડનો ઉપયોગ થાય છે કે જે ખોરાકમાં ખટાશ લાવે છે કે જેના કારણે ખોરાક સ્વાદિષ્ટ બની જાય છે, એટલે કે ખાવાની સામાન્ય રીતે મજા આવે છે। હવે આપણે ઓલું ખાતા હોઈએ છીએ પિઝા, અને પિઝાની અંદર સોસ ન હોય તો ભાવે તો કે નથી ભાવતો, તો એના માટે આપણે સોસ નાખીએ છીએ એટલે કે વિનેગર નાખીએ છીએ, જેથી કરીને ખોરાક કેવો બની જશે તો કે સ્વાદિષ્ટ બની જાય છે। આ ઉપરાંત તો કે કોઈ પણ ખોરાક હોય, એ ખોરાક અથવા તો ખાદ્ય પદાર્થ હોય, એ ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવવા માટે પ્રિઝર્વેટિવ અથવા તો સંરક્ષક તરીકે આ ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી ખોરાક છે એ લાંબો સમય સુધી ખાવા યોગ્ય રહે છે, એટલે કે બગડતો નથી।
ત્રીજું આવે છે પ્રયોગશાળાની અંદર ઉત્તમ દ્રાવક તરીકે, એટલે કે કોઈ પણ પદાર્થને પોતાની અંદર ઓગાળી શકે છે. એટલે પ્રયોગશાળામાં દ્રાવક તરીકે અને પ્રક્રિયક તરીકે આ ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લો અને ચોથો મુદ્દો છે કે સફેદ લેડ, એટલે કે સફેદોની બનાવટની અંદર પણ એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર છે. તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો આ ટોપિક છે ઇથેનોઇક એસિડનો, એ ટોપિક અહીંયા થઈ જાય છે પૂર્ણ. તો ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વના કાર્બનિક સંયોજનો, એમાં આપણે બંને સંયોજનો પૂરા કર્યા. આલ્કોહોલ એટલે કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડ, આ બંને સંયોજનોની માહિતી આપણે અહીંયા કરી છે પૂર્ણ. હવે આપણા આ ચેપ્ટરની અંદર એક છેલ્લો ટોપિક બાકી રહે છે કે જે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ભણવાનો રહેશે. તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા કરીએ છીએ પૂર્ણ. અને નેક્સ્ટ વિડિયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.